નમસ્કાર, જય માતાજી. હું પ્રવીણ ભંડેરી ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું. કે ગર્લફ્રેન્ડ ગોઈતી ના મળે, ગર્લફ્રેન્ડ ગોઈતી ન મળે, આવી જો કટાણું, જાનું દીકું કઈને ભાગતી, પત્ની જ હાચું નાણું. એક છોકરીએ એના પ્રેમીને ફોન કર્યો અને ફોનમાં કે શું કરે મારું ગલુડિયું. આમે છોકરાના બાપે ફોન ઉપાડ્યો કે ગલુડિયું તો નાવા ગયું છે ને હું ડાઘ્યો બોલું છું. ડાયરેક્ટ છોકરીએ ફોન મૂકી દીધો. અઠવાડિયા સુધી ફોન ન કર્યો. કેમ કે ડાઘ્યો બટકું ભરીએ તો હડકવા ઉપડી જાય. એક છોકરાએ એક છોકરીને ફોન કર્યો, એની લેવરી છે તે ક્યાં છે, શું કરે છે? એ કે અમે બધી બેસતી રહી ને, બેસતી એટલે ગર્લફ્રેન્ડ બેનપણી. આરામ છે કોઈને ચા બનાવતા આવડીતી હોય અને એ કે અમે હોટલમાં જમવા આવી છીએ બધી બેસતી ફ્રેન્ડ. તું ક્યાં છે? એ કે હું છે ને તમે જે ભંડારામાં જમવા આવ્યું છે ને ત્યાં હું કાઉન્ટર ઉપર લાપસી પીરસું છું. તારે વધારે જોઈતી હોય ને તો આવજે. સાહેબ, ખોટું બોલવામાં ધ્યાન બહુ રાખવું પડે, કારણ કે ફોન આવી ગયા છે, ગમે ત્યારે પકડાઈ જાય. એક છોકરી બગીચામાં ફોન ઉપર વાત કરતી હતી. એક છોકરો ગયો એની પાસે અને એને જો છોકરીને જોઈને કે મારી સાથે સગાઈ કરીશ, મારી સાથે લગ્ન કરીશ. ઓલી કે મારી સગાઈ થઈ ગઈ છે, તને ખબર પડે છે કે નહીં? તો આ ભાઈ પાછો ખસે ને પાછો કે એક કામ કરે, તું મને ભાઈ બનાવી લે અને તારી બેનપણી સાથે મારી સગાઈ મારું સેટિંગ કરી દે. બોલો કેવા. મારો એક ફ્રેન્ડ હતો સુરતમાં, અમે હીરા ગયા હતા, તે પોતે હાથે રાંધીને ખાતો ને બધું હાથે જ કરતો. અને 10-15 અત્યારે તો 10-15 વીતી ગયા, વર્ષ વીતી ગયા. અને હમણાં મને ભેરો થયો હતો સુરત, હું ગયો હતો ત્યારે. એટલે મેં એને કીધું કે ભાઈ લગ્ન કર્યા કે હાથે રાંધીને ખાશો? એ કે બે. મિત્રો, હમણાં લોકડાઉન થયું હતું અને એમાં લોકડાઉનમાં દૂરદર્શન ઉપર સિરિયલ મુકાણી, સિરિયલ આવતી હતી. એમાં એક સીન આવતો હતો મેઘનાથનો અને લક્ષ્મણનો. એટલે મેઘનાથે બ્રહ્માસ્ત્ર છોડ્યું લક્ષ્મણ ઉપર. બ્રહ્માસ્ત્ર છોડ્યું એટલે બ્રહ્માસ્ત્ર ગયું લક્ષ્મણ પાસે. ત્યાં લક્ષ્મણે 2 હાથ જોડીને પ્રાર્થના કરી. બ્રહ્માસ્ત્ર પાછું જતું રહ્યું. થોડાક દી થયા, પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો. એટલે પત્નીએ જે વેડાનો ઘા કર્યો ત્યાં પતિએ 2 હાથ જોડીને પ્રાર્થના કરી. વેણું પાછું જતું તો રહ્યું પણ ઢીમડું કરીને ઓલાને હોજાડી દીધો. એક ભાઈ એની ઘરે હોલમાં બેઠા બેઠા ટીવી નું રિમોટ દબાવતા હતા, બટન દબાવતા હતા. ત્યાં રસોડામાંથી અવાજ આવ્યો કે હું બાજુવાળો છોકરો મને બહુ ગમે છે, હું એને બહુ પ્રેમ કરું છું અને હું એના વગર રહી નથી શકવાની, હું એના વગર રહી નથી શકતી, હું એની અરે ભાગી જાઉં છું. ત્યાં એનો બાપ કે બેટા તને જો એ ગમતો હોય તો કાંઈ વાંધો નહીં, તું એને પ્રેમ કરતી હોય તો તું એને ભાગી જા, એની સાથે જઈ શકે છે, મારે લગ્નનો ખર્ચો નહીં, મારે લગ્નનો ખર્ચો ઓછો. ત્યાં એની છોકરીનો પાછો અવાજ આવ્યો, બાપા હું નથી મારી વાત નથી કરતી, હું તો મારી મમ્મીએ જે ચિઠ્ઠી લખેલ છે તે વાંચું છું. એક ભાઈની ઘરવાળી ગુજરી ગઈ એટલે એ સ્મશાન યાત્રામાં ગયો અને સ્મશાન યાત્રા કરીને પાછો આવતો હતો. તા વરસાદ ને પવન સાથે જોરદાર કડાકા ભડાકા સાથે વરસાદ આવ્યો અને ઉપર જઈને કે ઉગી ગઈ લાગે છે. એક બેને હોસ્પિટલમાં ફોન કર્યો કે ઝડપથી એમ્બ્યુલન્સ મોકલો, ઝડપથી એમ્બ્યુલન્સ મોકલો, ઝડપથી એમ્બ્યુલન્સ મોકલો. એટલે હોસ્પિટલમાંથી ડોક્ટર કે તમારે શું થયું છે, શું તકલીફ છે? બેન કે અમે બે નિરાંતે ટેબલ ઉપર બેઠા બેઠા ચા પીતા હતા અને ચા પીતા હતા ત્યારે મારે સાડી ઉપર ચા ઢોરાણી. તો ડોક્ટર સાહેબ કે તો પછી લોન્ડ્રી વાળાને ફોન કરે ને, અમને શું ફોન કર્યો છે? તો એ બેન કે ભાઈ લોન્ડ્રી વાળાને શું, તમે વાત તો સાંભળો પૂરી.
એ કે અમે બે ચા પીતા હતા, એમાં મારી સાડી ઉપર ચા ઢોળાણી અને મારા ઘરવાળીએ એમાં દાંત કાઢ્યા, પછી જે મારા ઘરવાળાને મેં માર્યો. અમે બધા દોસ્તારો ગલ્લે બેઠા હતા અને ત્યાં એક ભિખારી આવ્યો અને કે ભાઈ 10 રૂપિયા આપો ને. એટલે મેં એનું શરીર જોઈને કીધું, ભાઈ તારું શરીર હટું કટું છે અને તો તારું શરીર તો જો કેવું જાડું છે ને તું કઈક કામ ધંધો કરી લે ને. તો મારો ભિખારી શું છે ખબર છે, મેં તમારી પાસે 10 રૂપિયા માંગ્યા, સલાહ નથી માંગી. એક ભિખારી એક ભાઈ ને કહે, સાહેબ તમે પેલા મને 100 રૂપિયા આપતા, પછી 50 રૂપિયા આપવાનું ચાલુ કર્યું અને 5 રૂપિયા. ત્યારે ઓલા ભાઈ કહે, પેલા હું કુંવારો હતો, પછી મારા લગ્ન થઈ ગયા અને હવે મારા છોકરા થઈ ગયા. ત્યાં ઓલો ભિખારી બોલ્યો, સાહેબ અમારા પૈસા તમારા પરિવારને જલસા કરાવો છો? હવે મરી ગયા, તું કઈક કામ ધંધો કર, કોઈને કઈ કરવું જ નથી. મિત્રો 2-3 ભિખારીઓ ભેરા થઈ કેવી વાતું કરે ખબર છે? એક ભિખારી વાતું કરે કે હમણાં એક ભાઈ મને પૂછતા હતા કે તું કેટલું કમાશો, કેટલીક રૂપિયાની ભીખ માંગશો. એટલે મેં એને કીધું જ નહીં, બોલો કેટલું કમાવું છું. કે મને એમ શંકા હતી કે ઇન્કમ ટેક્સ વાળો કદાચ હોય. બોલો આ કેટલું કમાતો હોય છે ને કેટલી ભીખ માંગતો હોય છે. મિત્રો ઘણા ભિખારી પાસે જો ફ્રીજ હોય, ટીવી હોય, 2 વ્હીલ હોય, ગાડી હોય, આપણે બધા ભિખારીઓને દઈ દઈને ભિખારી થઈ જાય. હમણાં જ મિત્રો એક બસ સ્ટોપ પર અમે ઉભા હતા, લાઈનમાં ઉભા હતા, તો એક ભિખારી આવ્યો ને બધા પાસેથી રૂપિયો ઉઘરાવી ગયો અને અમે બધા બસની લાઈનમાં ઉભા હતા અને એ ભિખારી રૂપિયો બધા પાસે ઉઘરાવી ગયો અને થોડાક રૂપિયા ભેરા કરીને તો ભાઈ ટેક્સી કરીને વહી ગયો. અમે બધા લાઈન એક બેન એની દીકરીને ગગલાવતી હતી અને રાયડું નાખીને કહેતી હતી, તું હવે સુધરી જા, નકર તારા લગ્ન એક ભિખારી સાથે કરાવી દઈશ. ત્યાં બહાર ઉભો એક ભિખારી સાંભળતો હોય અને ત્યારે તેણે બૂમ પાડી કે હું ઉભો રહું કે જાવ, તું વેતો ત્યાં નથી. દવાખાનાની મજા જ કઈક અલગ હોય છે. એક જણો ડોક્ટર પાસે ગયો દવાખાને અને ડોક્ટર તપાસ કરીને કે મોટા પગમાં થોડા ખોજા છે પણ મને કઈ ચિંતા જેવું નથી લાગતું. તો ઓલો કે ડોક્ટર સાહેબ તમારા પગમાં જો ખોજા હોત તો મને પણ કઈ તકલીફ ન હોત, મને પણ ચિંતા જેવું ન હોત. સાહેબ ને ઘુમરે ચડાવી દીધો. બોલો એક દાદીમાં દવાખાને ગયા અને ડોક્ટર પાસે ગયા તો ડોક્ટર સાહેબ કે દાદીમાં મોઢું ખોલો. દાદીમાં કે તમારી ઘરવાળી રોજ તમારા કમ્પાઉન્ડર સાથે ફરવા જાય છે. આમ નહોતું મોઢું ખોલવાનું કીધું, આમ નહોતું કીધું. ડોક્ટર ને ઘુમરે નાખી દીધો માળીએ. એક જણો એક ભાઈ પાસેથી 3 મહિના સુધી પૈસા લઈ જાય કે એમ કહીને કે મારી ઘરવાળી હોસ્પિટલમાં છે. ઓલા બિસ્વાળો હોસ્પિટલ નામ પડે એટલે પૈસા આપી દે, પણ 4થા મહિને ખબર પડી કે એને ઘરવાળી તો નર્સ છે. આવા ગાળિયા કરવા વાળા પડ્યા. મિત્રો આને કહેવાય છે તાળાની કેસર કેરી. મિત્રો તો ઝડપથી ઓર્ડર લખાવવા માંડો. આ છે ઓરિજિનલ કેરી. જો આ છે હાંક, આ ઝાડવે પાકેલી કેરી છે, આ ખરેલી છે. સ્ક્રીન ઉપર નંબર છે, તેમાં તમે ઓર્ડર લખાવી શકો છો. મિત્રો ઓરિજિનલ કેરી મળશે તમને અને ફૂલ દાણાવાળી કેસર કેરી મળશે. મિત્રો તો ઝડપથી તમે ઓર્ડર લખાવો એટલે તમારે ત્યાં જ્યાં જોઈએ ત્યાં પહોંચી જશે.